બાપા સીતારામ દિવસ 3 ભાવનગરમાં આપણે આજે જવાના છે, કશે ને કશે તો જવાના છે. તો આપણે ગાડી તૈયાર કરવા લાગી ગયા હતા અને ગાડીની સાફ સફાઈ કરી, અંદરથી પણ સાફ સફાઈ કરી. આપણે ગાડીમાં બેસી ગયા અને આપણે ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા. આજે આપણો વાળો ગાડીમાં છેલ્લે બેસવાનો આવી ગયો હતો, કારણ કે આગળ માસા બેઠા હતા, એટલે આપણે છેલ્લે બેસી ગયા અને ત્યાંથી નીકળી ગયા. આપણે રસ્તામાં જોયું કે તાજમહેલ જેવો એક પેલેસ આવી રહ્યો છે. ત્યાંથી આપણે સીધા નીકળી ગયા અને ત્યાંથી આપણે રેલવે ફાટક પર પહોંચી ગયા અને ત્યાંથી ટ્રેન નહોતી આવતી, એટલે આપણે રસ્તો ક્રોસ કરી લીધો અને ત્યારબાદ આપણે ગાડીને જમાડવા માટે ઊભી રહ્યા અને ત્યાંથી પછી ગાડીમાં હવા ઓછી હતી એટલે હવા પણ પુરાવી લીધી અને ત્યાંથી આપણે નીકળી ગયા. આજે આપણે જવાના હતા પાનબાઈ માતાના મંદિરે, ત્યારબાદ દળવા રાંદલ માતાના મંદિરે અને ત્યાંથી આપણે સાળંગપુર જવાના હતા. ત્યાંથી આપણે રસ્તામાં જોયું કે ખૂબ ઊંચા ડુંગર આવે છે અને સાથે સાથે આપણે નજારો જોતા ડુંગરોનો એમ ફિલિંગ લેતા આપણે આગળ વધી ગયા હતા. ત્યાં એક નજીક જ ડુંગર આવીને જોયું તો ત્યાં એકલા પથરા પડેલા હતા. ત્યાંથી વર્લ્ડ ફેમસ ટીબીની હોસ્પિટલ પાસેથી આપણે પસાર થઈ ગયા હતા. આપણે જઈ રહ્યા હતા પાનબાઈ માતાના મંદિર તરફ. એટલે ત્યાંથી આપણે જોયું કે આ શેના ઝાડવા છે, તમે કોમેન્ટ કરજો. ત્યાંથી પછી આપણે આગળ નીકળી ગયા અને આપણે પાનબાઈ માતાના મંદિરે પહોંચી ગયા અને ત્યાં આપણે દર્શન કરવા માટે મંદિરમાં જઈ રહ્યા હતા. મંદિરમાં પહોંચીને આપણે દર્શન કરી લીધા. તમે સૌ પણ દર્શન કરી શકો છો. દર્શન કરી લીધા પાનબાઈ માતાના, ત્યારબાદ તેમના ચરણોના તમને પણ દર્શન કરાવી લીધા અને ત્યારબાદ આપણે બપોરા કરવા જઈ રહ્યા હતા. ત્યાં બપોરા એટલે કે જમી લીધું અને ત્યાંથી આપણે જમીન ઊભા થઈને જાતે જ વાસણ ધોવાના હતા, એટલે આપણે વાસણ ધોવા પહોંચી ગયા. ચલો વાસણ ધોઈ કાઢીએ. વાસણ ધોઈને આપણે પાણી પી લીધું અને ત્યાં ખૂબ ગરમી હતી એટલે માટલા પણ પાણીના મૂકેલા હતા. ત્યાંથી આપણે નીકળી ગયા રાંદલ માતા મંદિરે. જો પાર્ટ 2 જોતા રહો.